ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલા એમડી જ્વેલર્સમાં એક ગઠિયો ગ્રાહક બનીને આવ્યો હતો, જેમાં સોનાની લગડી ખરીદી કરવા માટે વેપારી સાથે વાટાઘાટો કર્યા બાદ ઓનલાઈન પૈસા આપવાનું જણાવ્યું હતું। એમડી જ્વેલર્સમાં ગઠિયાએ સોનાની લગડી ખરીદી કરીને 60,000 રૂપિયા ઓનલાઈન વેપારીને મોકલ્યા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। પરંતુ વ્યાપારીને શંકા જતા પોતાનું બેંક બેલેન્સ ચકાસતા એક પણ પૈસા નહીં આવ્યા હોવાને પગલે વેપારીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। મારું નામ યતિન લંગાળિયા। આપણે વાઘાવાડી રોડ ઉપર એમડી જ્વેલર્સ પ્રોપરાઇટર સોની હસમુખરાય મનસુખલા વલભીપુરવાળા અમારો શોરૂમ આવેલો છે। ત્યાં એક અજાણી વ્યક્તિ કાલે સવારે 11:30 વાગે ગ્રાહક બનીને આવેલ અમારે ત્યાં અમારી પાસેથી 10 ગ્રામ સોનાની લગડી એટલે ગોલ્ડ બાર માગેલું। એની એમાઉન્ટ 66,690 રૂપિયા જે થાય છે એ અમને મને કે યુપીઆઈ એપ્લિકેશનથી કે ક્યુઆર કોડથી અમને પેમેન્ટ આપવાનું કરેલું, પણ ક્યુઆર કોડથી કે પેમેન્ટ નથી થતું। તો પછી અમને જીપેના નંબર ઉપરથી અમને પેમેન્ટ કરેલું, તો એ પેમેન્ટનો મેસેજ આવેલો ને અમે અમને ગોલ્ડ બાર 10 ગ્રામની ડિલિવરી આપેલી, પણ એ અમે અમારા બેંકના જોવરાયું તો એ કોઈ બેલેન્સ અમારે થયેલું નહોતું અને મેસેજ જોવરાયો તો મેસેજ ફ્રોડ હતો। અમે પછી પોલીસમાં જાણકારી કરી છે અને આ બધી વસ્તુની હજી તપાસ ચાલી રહી છે।